મહેસાણા અર્બન બેંક સાથે 10 કરોડથી વધુની છેતરપિંડી થઈ છે। દંપતીએ બોગસ દસ્તાવેજો બનાવી બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હતો। વડોદરાની ગીરો મૂકેલી દુકાનો વગર જાણકારીએ વેચી દીધી હતી। અમદાવાદના રાજેશ પટેલ અને હેતલબેન સામે ગુનો નોંધાયો છે। પોલીસે બંને આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો દાખલ કર્યો છે। લોનના કરોડો રૂપિયા અન્ય જગ્યાએ રોકાણ કરી વાપર્યા હતા। ત્યારે મહેસાણા બી ડિવિઝન પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અર્બન બેંક મહેસાણા કે જ્યાં 10 કરોડથી વધુની છેતરપિંડીનો આ બનાવ, દંપતીએ બોગસ દસ્તાવેજો બનાવીને બેંક સાથે જ વિશ્વાસઘાત કર્યો છે। મહેસાણાની અર્બન બેંક સાથે 10 કરોડથી વધુની રકમની અહીંયા છેતરપિંડી થઈ છે। અમદાવાદના રાજેશ પટેલ અને હેતલબેનની સામે ગુનો દાખલ થયો છે। મુકેશ જોશી આપણી સાથે ફોન લાઈન પર જોડાયેલા છે। મુકેશ, અહીંયા બેંક સાથે છેતરપિંડી થઈ છે, મહેસાણા અર્બન બેંક સાથે 10 કરોડથી વધુની છેતરપિંડી, શું વિગતો? મહેસાણા અર્બન બેંક સાથે 10 કરોડથી વધુની છેતરપિંડી નો કેસ જે છે સામે આવ્યો છે। ખાસ વાત કરીએ તો દંપતીએ બોગસ દસ્તાવેજો બનાવી અને બેંક સાથે વિશ્વાસઘાત કર્યો હોવાનો જે છે ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। વડોદરાની જે કેટલીક દુકાનો હતી એ કહી શકાય કે જે ગીરો મૂકી હતી અને ગીરવે મૂક્યા બાદ તેને વેચી દીધી હતી। અમદાવાદના રાજેશ પટેલ અને હેતલબેન પટેલ નામના બે જે ખાતેદારો છે તેમને બેંક સાથે છેતરપિંડી કરી હોવાની ફરિયાદ હાલમાં નોંધવામાં આવી છે। પોલીસે બંને આરોપીઓ સામે છેતરપિંડીનો ગુનો પણ નોંધ્યો છે અને લોનની કરોડો રૂપિયા અને જગ્યાની જે રોકાણ અન્ય જગ્યાએ કરી અને જે બેંક સાથે ફ્રોડ કર્યું છે તેને લઈ અને મહેસાણા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ થઈ છે અને પોલીસે જે છે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। અર્બન બેંકની અંદર આ પ્રકારે અનેક પ્રકારની લોન અને બોગસ દસ્તાવેજો સાથેના કહી શકાય કે અનેક કેસો જે છે એની યોગ્ય તપાસ કરવામાં આવે તો અનેક આ પ્રકારના કેસો પણ સામે આવી શકે છે। જી બિલકુલ મુકેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।